ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. નસ્તપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત્યા સેવયા. ભગવત્યા ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી. શ્રીમદ્ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય 2 શ્લોક સંખ્યા 50. ગીતાનો સાર અધ્યાય 2. ભગવદ્ ગીતા. બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ. બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ. બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુકૃતે દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ. બોલો. બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ. બુદ્ધિયુક્ત જહાતિહ યોગઃ કર્મસુ કૌશલમ. લેડીઝ માતાજી. બુદ્ધિયુક્ત ભક્તિમય સેવામાં પોરવાયેલો મનુષ્ય. જહાતિથી મુક્ત થઈ શકે. ઇહ આ જીવનમાં ઉભે બંને સુકૃત દુષ્કૃતે સારા નરસા ફળોથી તસ્માત માટે યોગાય ભક્તિમય સેવા માટે યુજ્યસ્વ એ રીતે પોરવાઈ જા. યોગઃ કૃષ્ણ ભાવનામૃત કર્મસુ બધા કાર્યોમાં કૌશલમ કૌશલ્ય કળા. અનુવાદ અને ભાવાર્થ શીલ પ્રભુપાદ મહારાજ દ્વારા. શીલ પ્રભુપાદ મહારાજ કી જય. ભક્તિમય સેવામાં પોરવાયેલો મનુષ્ય આ જીવનમાં સારા કે નરસા કાર્યોથી પોતાને મુક્ત કરી શકે છે. માટે યોગ અર્થે પ્રયાસ કર, કારણ કે યોગ જ કર્મનું કૌશલ્ય છે. ભાવાર્થ.
પ્રત્યેક જીવાત્માએ અનંતકાળથી પોતાના સારા નરસા કર્મના ફળ સંચિત કરેલા હોય છે. આમ હોવાથી તે પોતાની વાસ્તવિક બંધારણીય સ્થિતિથી સદા અજાણ રહ્યો છે. આ અજ્ઞાનને ભગવદ્ ગીતાના ઉપદેશથી દૂર કરી શકાય છે કે જે મનુષ્યને સર્વથી શ્રી કૃષ્ણનો આશ્રય લેવાનો તથા પુનઃ જન્મ મરણથી તથા કર્મફળની શૃંખલાઓનો ભોગ બનવાથી મુક્ત થવાનો ઉપદેશ આપે છે. તેથી જ અર્જુનને કૃષ્ણ ભાવનાયુક્ત થઈને કર્મ કરવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે કર્મફળથી શુદ્ધ થવાની જ આ એક જ પ્રક્રિયા છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતમેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિતાં तं સજીવં સાવધેतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાन् સહગણ લલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતૃભ્ય ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભો નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો અહીંયા જે બુદ્ધિયોગ એટલે અવસ્થિત જે છે બુદ્ધિયોગમાં તેનું વર્ણન છે. પહેલાંના 3 શ્લોક હતા 47, 48, 49. તેમાં બુદ્ધિયોગમાં કેવી રીતના કાર્ય કરવાનું છે તેનું વર્ણન હતું. યોગસ્થ કર્માણી સંગમ ત્યક્તા ધનંજય સિદ્ધયો સમો ભૂત્વા સમત્વમ યોગ યુચ્યતે. દુરેણ હિ આવરણ કર્મ બુદ્ધિયોગાદ ધનંજય બુદ્ધૌ શરણમ અનવિચ્છા કૃપણ ફલ હેતવ. તો આપણે ગયા વખતે જોયું. શું જોયું? કૃપણ ફલ હેતવ. શું હતું એમાં આપણે જોયું? કૃપણ ફલ હેતવ એટલે શું? કૃપણ એટલે કોણ? કંજૂસ. કંજૂસ એટલે કૃપણ. તો કૃપણ લોકો શું કરે? અમૂલ્ય માનવ દેહ જે છે ભગવાને આપ્યો છે તેમાંથી બહાર નીકળી શકાય અને વાસ્તવિક અનંતકાળ સમય સુખ ભોગવી શકાય એ મોકો છે. પણ કૃપણ શું કરે? એનો લાભ નહીં લેતો. એ થોડીક ક્ષણિક લાભ લેવા માટે થઈને ત્યાં ને ત્યાં જ જન્મ મૃત્યુના ચક્કરમાં ફર્યા કરે છે. તો કૃપણ આવા હોય છે. એટલે અહીંયા ભગવાન કે દૂરેણ હિ આવરણમ કર્મ એટલે આવા નિંદનીય કાર્ય દૂરથી જ ફેંકી દે. તું દૂરથી જ ફેંકી દે. કે આવા નિંદનીય કાર્ય એટલે શું? બહુ શીરા પ્રભુ બહુ શીરા પ્રભુ આવા નિંદનીય કાર્ય ભગવાન કહે છે ને. શું કહે છે? દૂરેણ હિ આવરમ કર્મ એટલે આવા નિંદનીય કાર્ય તું દૂરથી જ ફેંકી દે. કેવા નિંદનીય કાર્ય? વિજયભાઈ સર્વિસ એટલે ભગવાને પહેલાં કીધું કર્મણીય વાધિકારસ્તે મા ફલેસુ કદાચન. એટલે મા ફલેસુ કદાચન ફળ ભોગવવાની ઈચ્છા તારે નહીં રાખવી જોઈએ. જે પણ કાર્ય કરીએ
એમાં ફળ ભોગવવાની ઈચ્છા ન રાખવી જોઈએ. પહેલાં ભગવાન આ પ્લેટફોર્મ પર શું કરવા આવે છે? ભગવાન આવો ઉપદેશ આપે છે, ગ્રહણ નહીં થતો ઘણાને. તો આ માટે પહેલાં એ સમજવું જરૂરી છે કે બે જગત છે. શું છે? બે જગત. એક છે ભૌતિક જગત અને એક છે આધ્યાત્મિક જગત. ખ્યાલ ને? ભૌતિક જગતમાં જે પણ કાર્ય કરીએ, અહીંયા રહેવા માટે સારી રીતે કંઈ પણ કરીએ, અહીંયાની જે પણ બુદ્ધિ છે, અહીંયા સારી રીતે રહેવાની જે પણ બુદ્ધિ છે, આપણે અત્યાર સુધીમાં વેદોમાં જે વર્ણન થાય છે, વેદયુક્ત બુદ્ધિથી અર્જુન વાત કરી રહ્યો છે અહીંયા પણ. તો એની બી બુદ્ધિની જે વાત છે તે આ જગતમાં સારી રીતે રહેવા માટેની છે. આ જગતમાં કેવી રીતના સુખી થઈ શકાય એની વાતો છે. અને મોટે ભાગના આપણામાંના જગતના લોકો અને પણ એ જ વિચારધારા છે કે અહીંયા હું કેવી રીતે સુખી થઈ જાઉં, અહીંયા કેવી રીતે હું સુખી થઈ જાઉં. એટલે એ એવું આયોજન કરે છે જેથી કરીને અહીંયા સુખ પ્રાપ્ત થાય. એટલે એવા કાર્ય કરે જેથી કર્મનો ફળ પ્રાપ્ત થયા કરે અને સુખી થઈ શકાય. પણ ભગવાન કે આ જે કાર્ય છે અને બીજું છે આધ્યાત્મિક જગત, આનાથી ઓપોઝિટ જગત. એટલે એ ભગવાન આગળ આપણને જણાવશે. પરાસ તસ્માત તો ભાવો અન્યાત. આ જગતની ઉપર બીજું જગત છે. પરાસ તસ્માત તો ભાવો અન્યાત. આ જગતનો જે સ્વભાવ છે, નેચર છે, એ સ્વભાવના નેચરથી વિપરીત. પરાસ તસ્માત તો ભાવો અન્યાત વ્યક્તા વ્યક્ત સનાતન. આપણે જે જોઈ શકીએ છીએ અને જે જોઈ નહીં શકતા, વ્યક્ત અને અવ્યક્ત જે છે એનાથી પર છે. યહ સ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સી. આ જગતમાં બધું નાશ પામે છે. ન તદ વિનશ્યતિ. એ જગતનું કશું નાશ પામતું નથી. એટલે આ જગતમાં આપણે પ્રલયની વાત સાંભળીએ ને, પ્રલય. કોણે કોણે પ્રલયની વાત સાંભળી છે આમાંથી? તો આ જગત નાશ થાય, આપણો પણ નાશ થાય ને. આપણે મૃત્યુ પામીએ, આપણા શરીરનો નાશ થાય છે, આપણા શરીરનો નાશ થાય છે. પણ એ જગતનો નાશ નથી થતો. અને ત્યાં આપણે જે શરીર મેળવીએ છીએ, ત્યાં આધ્યાત્મિક દેહ છે, આપણો આત્માનો દેહ છે, તે કદી નાશ પામતો નથી એક વખત ત્યાં ગયા પછી. એટલે બે જગત છે. હવે ભગવાન એને કહે છે કે આ જગતની બહાર નીકળીને આ જગતમાં જવું હોય ને, તેના માટે કયું કાર્ય કરવાનું છે? શું કહે છે? આ જગતમાંથી નીકળીને આ જગતમાં જો જવું હોય, જવાનું જ છે. બધાને ઉદ્દેશ એ માટે જ આપ્યો, એ જ ઉદ્દેશ છે દરેક આપણે અહીંયા બેસેલા છે તે લોકોનો, અને જે લોકો અહીંયા બેઠેલા નથી તે લોકોનો પણ. જે લોકો અહીંયા નથી બેઠા, નવસારીના ઘણા બધા વાસીઓ નથી બેઠા, અને આખા ભારતમાં બી ઘણા લોકો ઇસ્કોનના સત્સંગમાં આવતા હશે, અને કરોડો એનાથી કરોડો માત્રામાં નહીં આવતા હોય, પણ બધાનો ઉદ્દેશ કોમન છે. શું કોમન છે? અહીંથી નીકળીને અહીંયા આવવું જોઈએ. આ જગતમાંથી નીકળીને આ જગતમાં આવવું જોઈએ. એટલે ભગવાન આ જગતમાંથી નીકળીને આ જગતમાં આવવા માટે કેવી રીતે કાર્ય કરવાનું છે તે અત્યારે કહી રહ્યા છે. આગળ જતાં આ જગતને બીજા જગતનું વર્ણન બી કરશે, અને બે જગતના માલિક કોણ છે તે પણ વર્ણન કરશે, અને કેવી રીતે એ જગતના માલિક છે તે પણ વર્ણન કરશે. એટલે અત્યારે એને કહી રહ્યા છે કે કાર્ય કેવી રીતે કરવાનું છે ને. તો એના માટે આ જગતમાંથી જો નીકળીને આ જગતમાં જવું હોય, ઉપરના જગતમાં, તો દૂરેણ હિ આવરણ કર્મ, કે નિંદનીય કર્મ જે છે. નિંદનીય કર્મ શું છે? હું જે પણ કંઈ કરું એનાથી મને એનું ફળ મળે, એ નિંદનીય કાર્ય છે. એ મનમાં ભાવના. ભક્ત અને અભક્ત બેવ સેમ જ કાર્ય કરશે. લાગશે ભક્ત પણ કમાશે, અભક્ત પણ કમાશે. પણ જ્યારે ભક્ત કમાય છે ત્યારે એનો ઉદ્દેશ છે ખાલી એનો શરીરનો નિર્વાહ થાય, ને બાકીની બધી ઇન્કમ ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનનો મહિમા પેલા ધામનો પ્રચાર કરવા માટે ભગવાનની સેવામાં લગાવવું. એટલે કમાઈ બે જણા છે. તો કોઈ વ્યક્તિ જોઈ કે આ કમાઈ રહ્યો છે ને આ પણ કમાઈ રહ્યો છે, પણ એની અંદર બેવની અંદર રહેલી ચેતનામાં ફરક છે. કાર્ય એને જ છે. ખ્યાલ આવે છે ને? તો કયું નિંદનીય કાર્ય છે? કૃષ્ણ ભાવનામૃત સિવાયના બધા કાર્યમાં મેઇન કાર્ય છે
કે એ કાર્ય જે કાર્ય કરવાથી ફળ ભોગવવાની ઈચ્છા છે આપણને, તે નિંદનીય કાર્ય ફેંકી દેવાનું. કારણ કે અર્જુનનું શું હતું કે હું યુદ્ધ કરું અને જીતું તો પણ અમને સુખ વૈભવ ભોગવવાની કોઈ અભિલાષા નથી, કારણ કે બધા મરી જવાના છે. એટલે એને ફળ ઈચ્છતો હતો. એટલે એવા કાર્ય ભગવાન કે એને ફેંકી દેવા જોઈએ. અને પછી ભગવાન રિપીટેડલી વાત કર્યા કરે છે. અહીંયા પણ કીધું ને, તસ્માદ યુદ્ધસ્વ યોગસ, આગળ કીધું કે આમ જ કીધું છે, તસ્માદ યોગાય યુજસ્વ કર્મસુ કૌશલમ. આગળ 2-3 બહુ બધી વખત ભગવાન કહે છે તસ્માદ યુદ્ધસ્વ ભારત. 8મા અધ્યાયમાં પણ વાત કરે છે, આ અધ્યાયમાં 3-4 વખત ભગવાન વાત કરે છે, માટે તું યુદ્ધ કર. અર્જુન હવે અહીંયા ભગવાન આમ કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? આ બહુ ક્લિયર કરવાની વાત છે, કારણ કે 3rd ચેપ્ટર જે છે એ આ શ્લોકના આધારે શરૂ થાય છે. કારણ કે ભગવાનનો એટલે અર્જુનનો પહેલો જ પ્રશ્ન છે, 3જા અધ્યાયમાં પહેલો જ પ્રશ્ન છે, જાયસી ચિત્ત કર્મણાસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્ કિમ કર્માણી નિયોજિસ કેશવ. કે જાયસી ચિત્ત કર્મણાસ્તે મતા બુદ્ધિર જનાર્દન. તમે એમ કહો છો કે શું છે ભાઈ એનો મિનિંગ ગુજરાતીમાં જો, જાયસી ચિત્ત કર્મણાસ્તે, 3જા અધ્યાયનો પહેલો અનુવાદ જો ને. હા, હા, બુદ્ધિને. હવે અર્જુન કહે છે કે જો તમે બુદ્ધિને શ્રેષ્ઠ માનતા હો તો મને આવા કાર્યમાં જે નિંદનીય કાર્ય છે, નિંદનીય કાર્ય શું કે સમજી રહ્યો છે અર્જુન? આ લોકોને મારવું, તે નિંદનીય કાર્યમાં શું કરવા જોડી રહ્યા છો? વ્યામ મિશ્રેણ વાક્યના બુદ્ધિમ મોહ્યસીવ મે તદેકમ વદ નિશ્ચિત્ય એન શ્રેયોહમ આપનોયામ. આવું જ 5મા અધ્યાયમાં પણ બોલ છે, શરૂઆતના 2 શ્લોક અર્જુન. ત્યારે અલગ રીતનો પ્રશ્ન, પણ મિનિંગ આ જ નીકળે છે 5મા અધ્યાયમાં પણ અહીંયા જે કહે છે અર્જુન કે જો તમે કહો છો આ નિંદનીય કાર્યથી દૂર રહેવું જોઈએ, અને હવે તમે મને કહો છો કે આ કાર્ય કર. ખ્યાલ આવે છે ને? મારવાનું કાર્ય કર એ નિંદનીય છે, એ એમ સમજે છે. પણ મારવાનું કાર્ય નિંદનીય નથી, મારીને જે એને ફળ ઈચ્છા ભોગવવાની છે તે નિંદનીય છે. મારવાના એટલા માટે છે કે કૃષ્ણને યોગસ્થુ કર્મણી શું કહે છે આમાં આગલા શ્લોકમાં ભગવાન કહે છે ને, યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્તવા ધનંજય. ભગવાન કે મારી પ્રસન્નતા માટે કાર્ય કરવાનું છે. યોગસ્થ કરું કર્માણી, યોગસ્થ કરું કર્માણી એટલે ભગવાનને પ્રસન્ન કરવા માટે થઈને કાર્ય કરવાનું છે. ભગવાન ઈચ્છે છે કે આ બધાને મારવાના છે. શેના માટે મારવાના છે? ભગવાન કેમ ઈચ્છતા હતા આ બધાને મારવા માટે? હે દિનેશભાઈ, ભગવાન કેમ ઈચ્છે છે કે એ લોકો મરવા જોઈએ, આ બધા સામેવાળા કૌરવ પક્ષના? ભીષ્મ પિતામહ પાપ કર્મ કરતા હતા. હા, દ્રોણાચાર્ય પાપ કર્મ કરતા હતા. ભગવાન ઈચ્છતા હતા કે યુધિષ્ઠિર મહારાજ રાજા બને. શું ઈચ્છતા હતા ભગવાન? વારંવાર આખા શાસ્ત્રોમાં તમે જોશો, ભાગવત આખું તમે જોશો, આખું ભાગવત, તો જ્યારે પણ ભગવાનનો પ્રતિનિધિ જે છે એ જ રાજા, ભગવાન એને જ રાજા બનાવવા ઈચ્છે. અને જ્યારે ભગવાનને માનનારો વ્યક્તિ રાજા ન હોય ત્યારે ભગવાન કંઈક ને કંઈક પ્રકારે યુદ્ધનું આયોજન કરાવે. અને જે પણ ભગવાનમાં નહીં માનનારા, રાવણ હોય, કંસ હોય, હિરણ્યકશિપુ હોય, પૃથુ રાજા હોય, એટલે વેણ રાજા હોય. પૃથુ રાજા તો ભગવાનના સત્યાવીસ અવતાર, ભગવાન સ્વયં છે. પણ વેણ રાજા હોય, એવા બહુ બધા તમને દ્રષ્ટાંત મળે. એ બધાને હટાવી દેતા હતા ભગવાન. શું કરવા હટાવી દેતા હતા? શું કરવા હટાવી દે? એટલા માટે હટાવી દે કે જે ભગવાનનો પ્રતિનિધિ હોય, એટલે ભગવાનને માનનારો, ભગવાનનો ભક્ત જો રાજા હોય તો બધી પ્રજાને ભગવાનની ભક્તિ તરફ વાળે. અને બધાને ભગવાનની ભક્તિ તરફ વાળે રાજા વાળી શકે ને.
અને રાજા જો બધાને ભક્તિ તરફ વાળે તો બધાને પેલા જગતનું દ્રષ્ટાંત દેખાતું થઈ જાય. અત્યારે શું છે કે અમેરિકામાં તમારામાંથી કોણ કોણ અમેરિકા ગયું? અમેરિકા કોણ કોણ ગયું? કોઈ નથી ગયું. પણ અમેરિકા વિશે બધી ખબર છે કે નથી ખબર આપણને? અમેરિકા વિશે કોને કોને ખ્યાલ છે? બસ એટલાને જ ખ્યાલ છે. બહુ તમારું પુઅર નોલેજ છે. હે, અમેરિકા વિશે બધાને ખબર હોય. ખ્યાલ આવ્યો ને? અમેરિકા આવું છે, ત્યાં આવી રીતના રહેવાનું, ત્યાં આવી રીતના કમાવાનું, ત્યાં ડોલર આવી રીતના મળે, $75 ભાવ છે, બધું 1 કલાક કામ કરીએ તો $12, $10 કે $8 જે પણ મળે તે મજૂરી કામ કરવાના એટલા મળે. અહીંયા લઈને હું આવું તો એટલા રૂપિયા થઈ જાય એના, બધી આપણને ખબર. આપણે ગયા નથી પણ વારંવાર એના વિશે સાંભળવાથી. તો જ્યારે રાજા ભગવાનનો ભક્ત હોય ત્યારે એને એ ભગવાનનો પ્રતિનિધિ કહેવાય. તો એ ભગવાનના ધામ વિશે વાત કરે, આપણને બધા પ્રજાને સમજાવે, એટલે બધી પ્રજા એ જગતને જોતી થઈ જાય. અને એ જગતને જોતી થઈ જાય ને એમાં કેવી રીતે જવાય એ પણ દેખાતું થઈ જાય. એટલે એ રીતે જ કાર્ય કરે. બધા કાર્ય એને અનુલક્ષીને હોય. અહીંયા પણ ભગવાને એને અનુલક્ષીને કાર્ય કરવાનું કહે છે. શું કહે છે? હે, બુદ્ધિયુક્તો જહાતી ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગ કર્મસુ કૌશલમ. યોગ કર્મસુ કૌશલમ. શું છે કે કર્મનું કૌશલ્ય શું છે? યોગ. જેમ કે એક માણસ બહુ મહેનત કરતો હોય મશીન રિપેર કરવાની. પ્રભુપાદ એના લેક્ચરમાં ઉદાહરણ આપે છે આ શ્લોકના. બહુ પ્રયત્ન કરતો હોય કે આ મશીન સારું થઈ જાય. રાત દિવસ મહેનત કરે પણ થતું નહીં હોય. પણ એક એક્સપર્ટ આવે, હોશિયાર બરાબર એક્સપર્ટ આવે, આમ કરીને આવે ને એક હઠોડો મારે અને મશીન ચાલતું થઈ જાય. તો એને એક્સપર્ટ વેથી કાર્ય કરેલું કહેવાય. તો એક્સપર્ટ વેથી કાર્ય કરેલું કોને કહેવાય આ જગતમાં? યોગ કર્મસુ કૌશલમ. અત્યારે આપણે શું કરીએ છીએ? આપણે કર્મ કરીએ છીએ આ બધા જગતમાં. કાર્ય કરીએ છીએ ને? શું કાર્ય કરીએ છીએ? સુખી થવાના પ્રોગ્રામમાં પ્લાન ચાલી રહ્યો છે આપણો. શું પ્લાન ચાલી રહ્યો છે? સુખી થવાનો પ્લાન ચાલી રહ્યો છે. એના લીધે આપણે રાજા સાથે એટલે કે મિનિસ્ટર સાથે સંબંધ કેળવીએ, પોલીસ સાથે સંબંધ કેળવીએ છે ને, બીજા અલગ અલગ પ્રકારના સંબંધ કેળવીએ. શું કરો સંબંધ કેળવીએ? કે આના દ્વારા અમારા કોઈ પણ કાર્ય જે છે સુખ ભોગવવાના, એ કાર્યમાં રૂકાવટ આવે તો આ મારા સંબંધ છે તે કામ આવશે. સંબંધ કામ આવશે જેથી કરીને કોઈ પણ મારા કાર્યમાં રૂકાવટ નહીં આવે. અને એ જ રીતે આપણે કાર્ય કર્યા કરીએ અને સુખી થવાના પ્રયત્નમાં પછી સુખી થવાય નહીં. કેવી રીતના ખબર પડે નહીં થવાય એમ? સુખી નહીં થવાય એમ? બહુ બધા રૂપિયા કમાવાનું આયોજન કરીએ. આત્મસૈન્ય શું ભેગું કરીએ? આત્મસૈન્ય. કયું આત્મસૈન્ય? કલત્રા આદિ શું વગેરે વગેરે. પત્નીને ભેગી કરીએ, સગાવાલાને, પછી કલત્રા આદિ શું એટલે પુત્રને ભેગા કરીએ, પુત્ર કરીએ, પછી સગાવાલા બનાવીએ. આ બધા એકદમ નિધનમ. એક દિવસ એ લોકોનું બધાનો નાશ થાય છે. આપણો પૂર્વમાં બધાનો નાશ થઈ ગયો અને ભવિષ્યમાં પણ આપણે જોઈએ કે આપણો પણ નાશ થવાનો છે. એટલે એ લોકો આપણને બચાવી શકવાના નથી. તો એ લોકો આપણને સુખી કરી શકે એમ નથી. એટલે આપણે શું કરીએ? બીજી રીતના કાર્ય કરીએ અને કદી આપણે પશુ યોનિમાં જતા રહીએ સુખી થવા માટે. પછી પણ આપણને સુખ મળતું નથી. કદી પશુ બન્યા પછી પાછા મનુષ્ય બની જઈએ, પાછા કંઈક અમીરીમાં આપણે રૂપિયાને ધનવાન થઈ જઈએ તો સુખી થઈ જશું. એટલે રૂપિયા કમાવા માટેના આયોજન કરીએ, ફેક્ટરીઓ નાખીએ, બહુ બધી ફેક્ટરીઓ નાખીએ. શાહરૂખ ખાને ફેક્ટરી નાખી. શાહરૂખ ખાને બહુ ફિલ્મ સ્ટાર બન્યો, જબરજસ્ત બન્યો ને. 200, 300, 500, 1000 કરોડનો માલિક બની ગયો, પણ સુખી થઈ શક્યો નહીં. દુઃખી છે બિચારો. અત્યારે ખાવાનું ભાવતું નથી. ખ્યાલ ને? એનો છોકરો ડ્રગ્સ કેસમાં પકડાઈ ગયો. સુખી થવા માટે એણે પણ ડ્રગ્સ લીધું. કેમ ડ્રગ્સ લે છે? આજે બીજો એક ઉદાહરણ હતો. એવા તો હજારો સ્ટુડન્ટો ડ્રગ્સ લેતા હશે. હજારો અને લાખો લોકો ડ્રગ્સ લે. અને ડ્રગ્સ લેવાથી પોતાની જાતનો નાશ કરે છે. સુખી થવા માટે થઈને ડ્રગ્સ લે. સુખી થવાનો ઉદ્દેશ છે,
યોગ કર્મસુ કૌશલમ કોઈ બતાવતું નથી એટલે એ કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? કેરેક્ટર બિલ્ડિંગ, ચરિત્ર બિલ્ડિંગ દ્વારા સુખ થઈ શકે. ચરિત્ર બિલ્ડિંગ કેવી રીતના આવી શકશે? આત્મજ્ઞાનથી. દુર્ભાગ્ય એ છે કે આ જે વસ્તુનો આપણે હબ છીએ, હબ એટલે શું? ધરી કેન્દ્ર બિંદુ, ધરી. તો ભારત શેનું કેન્દ્ર બિંદુ છે? આધ્યાત્મિક જ્ઞાનનું હબ, ધરી છે, કેન્દ્ર બિંદુ છે. જેમ કે અત્યારે બેંગ્લોર છે તો એનું કહેવાય પેલું કેન્દ્ર બિંદુ આઈટી હબ કહેવાય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી હબ કહેવાય. તો એવી રીતે ભારતમાં આ જ્ઞાન, આ જે જ્ઞાન છે ભગવદ્ ગીતાનું, ભાગવતનું, શાસ્ત્રોનું, એ કેન્દ્ર બિંદુ છે. અને એના દ્વારા યોગ કર્મસુ કૌશલમ, આ કાર્ય દ્વારા સુખી થઈ શકાય. આ એક્સપર્ટ કાર્ય છે કે એક જ વખત ભગવાન માટે કાર્ય કરીને પરમેનન્ટ સુખી. પેલા શું છે, આપણે કર્મસુ કૌશલમ ભગવાનની વાત કરે છે ને, તો કર્મસુ કૌશલમ શું છે? કર્મ કર્યા કરીએ છીએ સુખી થવા માટે, સુખી થવા માટે, સુખી થવા માટે, સુખી થવા માટે. આપણે પણ નથી થતા. ડ્રગ્સ લઈને પોતાનું જીવન બરબાદ કરીને પણ સુખી નથી થતા. કદી આપણે બીજા શરીરમાં પ્રવેશીએ, કદી સાપના શરીરમાં પ્રવેશીએ, પણ એ બધા કાર્ય કરતાં આપણે સુખી થતા નથી. હવે એક જ ઝાટકે એક્સપર્ટ હથોડાની જરૂર છે. એક્સપર્ટ હથોડો શું છે? યોગ કર્મસુ કૌશલમ. ભગવાન માટે, ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરવા જોઈએ. અને ભગવાન કહે છે એવી રીતના જો કોઈ કાર્ય કરશે, બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે જ સુકૃત દુષ્કૃતે. એટલે શું કહે છે? બુદ્ધિયુક્ત એટલે બુદ્ધિયુગમાં જો કોઈ કાર્ય કરશે તો સારા નરસા ફળોથી તરત જ એ મુક્ત થશે. તો આપણે સારા નરસા ફળ છે ને, આપણે ગયા વખતે શું જોયું કે દરેક કાર્ય આપણે કરીએ છીએ તેમાં કર્મનું બંધન લાગે છે. કર્મનું બંધન લાગે છે ને, આપણે જોયું. આપણે અત્યારે આપણા ઘરમાં પહેલી વખતે મેં કહ્યું કે આપણે પત્ની સાથે પ્રોબ્લેમ છે, તો એ કર્મનું બંધનને લીધે છે. પત્નીને પતિનો પ્રોબ્લેમ છે, હસબન્ડનો, તો એ કર્મબંધન છે. આપણા કર્મના ફળ મળ્યા છે આપણને. આપણે પિતા સાથે સંબંધ નથી, શેના લીધે? કર્મના બંધન છે. આપણે જે વ્યવસાયિક કાર્યમાં લાગ્યા છે તે પણ આપણા કર્મ બંધનને લીધે છે. સારા કર્મ, સારા નરસા કર્મ જે છે એના આધીને જ આપણને પંડિત ભજીયાવાલા બનાવવામાં આવ્યા. અને એના લીધે જ થઈને જ આપણને ઘણાને ઘરમાંથી જુદું થઈ જવું પડે. કારણ કે આપણે કર્મબંધન છે. કર્મબંધન શું હતું? કર્મબંધન એ હતું કે આપણે ભગવાનને ઓળખ્યા જ નહીં. આપણે કોણ છે એ જ નહીં ઓળખ્યું પહેલાં. અહીંયા ભગવાન આગળ વાત કરે ને 29મા શ્લોકમાં શું કરે? કે કોઈ આને જોઈને પણ સમજી શકતું નથી. આપણે કોણ છીએ એ જ આપણે ઓળખી નથી શકતા. શું વાત કરે છે ભગવાન? આશ્ચર્યવત પશ્ચિદ કશ્ચિદ એનમ આશ્ચર્યવદ વદતિ તથેવ ચાન્યમ આશ્ચર્યવત ચ એનમ અન્ય શૃણોતિ શ્રુત્વાપી એનમ વેદ ન ચાયવ કશ્ચિત ચેવ. એટલે જાણતા નથી. આપણે પોતે કોણ છે એ જ આપણે સમજી શકતા નથી. આત્મા શું છે એ જ આપણે સમજી શકતા નથી. આપણે પોતે શું છીએ તે ખ્યાલ આવ્યો ને? એટલે આપણે સેમ્પલ, મેં કીધું નમૂના ભગવાન છીએ. આપણે ભગવાનના નમૂના છીએ. તો આપણે આપણી જાતને નથી ઓળખી શકતા, તો ભગવાનને કેવી રીતના ઓળખી શકીએ? ખ્યાલ આવ્યો ને? એટલે આપણે આપણી જાતને ઓળખી જ નથી શકતા, તો આપણે કેવી રીતે કાર્ય કરવાના? પ્રોપરલી કેવી રીતે કાર્ય કરવાના? એટલે પહેલું પગથિયું છે કે આપણે પોતાની જાતને ઓળખવાની છે. અને ઓળખશું ત્યારે પછી ભગવાનને ઓળખશું કે હું ભગવાનનો નિત્ય સેવક છું અને મારું કર્તવ્ય છે ભગવાનની સેવા કરવી. જેવી રીતે બહુ બધી ઉદાહરણમાં આ એક ઉદાહરણ છે
કે મશીન હોય, ટેલિફોન હોય, ટેલિફોન એમાં બધા બટન દબાવવાના હોય. બટન દબાવવાના હોય ને તો પેલો ફોન જાય ને, એમાંથી એક બટન નીકળીને નીચે પડી જાય તો એ બટનની શું વેલ્યુ? કશી વેલ્યુ નહીં. પણ જો એ એના સ્થાનમાં ફિક્સ હોય, એના સ્થાનમાં ફિક્સ હોય તો એની વેલ્યુ બહુ મોટી વેલ્યુ. એવી રીતે આપણે ભગવાનથી અત્યારે વિખૂટા છૂટા પડી ગયા છીએ. ભગવાનથી છૂટા પડીને સ્વતંત્ર જીવવાની ઈચ્છાથી અહીંયા આવી ગયા છીએ. હવે જ્યારે ભગવાન સાથે આપણે જોડાઈશું, યોગ એટલે જોડાવવું, જ્યારે આપણે ભગવાનથી જોડાઈ જશું, ભગવાનને આપણે છે ને એટલે ભગવાનના હાથમાં હાથો થવાનું છે. શું થવાનું છે? જેવી રીતે કેવો હાથો? જેવી રીતે એક ઉદાહરણ છે, સાપ હોય, સાપને લાકડીથી મારે તો સાપ વિચારે મને આ લાકડી મારી રહી છે, આ લાકડીને સજા થવી જોઈએ. નહીં, લાકડીની સજા થશે નહીં, કારણ કે એને લાકડીનો ઇસ્તેમાલ તો બીજો કોઈ કરનાર છે. લાકડીનો ઇસ્તેમાલ કરનાર બીજો છે. એટલે જવાબદાર કોણ છે? લાકડી કે પેલો વ્યક્તિ? વ્યક્તિ. તેવી જ રીતે જો આપણે ભગવાનના હાથમાં હાથો બની જશું લાકડીની જેમ, તો આપણા બધા કર્મનું જે બંધન છે તે જવાબદારી ભગવાન લેશે. આપણા જે પણ કાર્ય છે એની જવાબદારી કોણ લેશે? ભગવાન. તો એ યોગ કર્મસુ કૌશલમ. આને યોગ કર્મસુ કૌશલમ કહેવાય. હવે 51મો શ્લોક શું કહે છે? કર્મજમ બુદ્ધિયુક્ત હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ જન્મબંધન વિનિર્મુક્તઃ પદમ ગચ્છન્તમ અનામયમ. શું કહે છે? કર્મજમ બુદ્ધિયુક્ત હિ ફલમ ત્યક્ત્વા મનીષિણઃ જન્મબંધન વિનિર્મુક્તઃ પદમ ગચ્છન્તમ અનામયમ. અનામયમ ને આમયમ. આપણે અત્યારે કેવી સ્થિતિમાં છે? આમયમ. અને જવાનું કઈ સ્થિતિમાં છે? અનામયમ. આમ મળથી ભરેલું જગત છે. શું છે? મળથી. અહીંયા જન્મ મૃત્યુ ચક્કર ચાલ્યા કરે છે. આ મયમ શું? આમયમ શું છે? જન્મ મૃત્યુનું ચક્કર. અને અનામયમ શું છે? જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થવું. તો જન્મ મૃત્યુના એટલે આ જગત છે આમયમ. તો આમયમ કેવું છે આ જગત? આમયમ અહીં છે ને શબ્દ છે અનામયમ, અને આપણે એનીથી વિપરીત જગતમાં છીએ. અનામયમની જગ્યાએ આમયમ. આમયમ એટલે શું છે? તો આનું વર્ણન અહીંયા ભાવાર્થમાં પ્રભુપાદ બતાવે છે. પદમ પદમ યદ વિપદામ ન તેષામ. શું કહે છે? શ્રમાશ્રિત યપાદ પલ્લવમ મહત્પદમ પુણ્યો યશો મુરારે ભવામ બુધિર્વત્સ પદમ પરમ પદમ 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 યદ વિપદામ ન તેષામ. આ જગત શું છે? પદમ પદમ યદ વિપદામ. કોણે વિચારેલું હતું કે હું રેવ પાર્ટીમાં જઈશ અને મજા કરવા જઈશ ને પરમેનન્ટ દુઃખમાં આવી જઈશ? રેવ પાર્ટી કરવા ગયા ને આપણે પણ, મહારાજનો હમણાં લેક્ચર આવ્યું કે રેવ પાર્ટી, આપણે પણ રેવ પાર્ટી કરીએ છીએ. રેવ શું કરીએ છીએ આપણે? રેવનો મિનિંગ જો ને ગુજરાતીમાં, હિન્દીમાં. એક જણ કોઈ નેટ ચાલુ હોય તો જો ને, રેવ મિનિંગ ઇન હિન્દી કોઈ જો? હા RAVE રેવ. તો આપણે રેવ કરીએ છીએ ભગવાનના હરિનામનું. શેનું રેવ કરીએ છીએ? ભગવાનના હરિનામનું. અને એ રેવ કરવાથી આપણે હંમેશા આનંદમાં રહીએ છીએ. બળબડાના. એટલે આપણે બળબડાવીએ છીએ. શું બળબડાવે છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એટલે ભાઈ ગયા રેવ પાર્ટીમાં આનંદ લેવા, બળબડાવા ગયા અને પરમેનન્ટ દુઃખી થઈ ગયા. 10 દિવસથી ખાવાનું ભાવતું નથી. એવું થઈ ગયું ને. પહેલાં તો કેટલા ખાવાના નખરા હોય. અત્યારે જેલમાં છીએ તો ખાવાનું કાંઠી ભાવે. તો પદમ પદમ યદ વિપદામ. આ જગતમાં અત્યારે અહીંયા બેસેલા છીએ
અને બહાર નીકળીએ ત્યાં આ ભાઈ થોડાક દિવસ પહેલાં ગયા 2 રવિવાર 2019 ડિસેમ્બર 2019 અહીંયાથી અમે નીકળવાના બુક વેચવા જવાના શ્રીનાથજી બુક વેચવા જવાના, અને અહીંથી બધા નીકળ્યા કે ભાઈ બસમાં અહીંયા ગ્રીડ પર બસ સ્ટેશન છે, બધાએ આવવાનું. અહીંથી જ નીકળ્યા ને તરત જ. અહીંયા શું પ્રોગ્રામ કર્યો આપણે એ દિવસે? શુક્રવારનો પ્રોગ્રામ હતો. શુક્રવારનો પ્રોગ્રામ પતાવીને 10 વાગે બસમાં બેસવાનું, અને આ ભાઈને આ નાકમાંથી નસકોરી ફૂટી ગઈ તમને. એટલે અહીંયા બેસેલા બરાબર હતા, બધો પ્લાન હતો જવાનો કે બુક વેચવા જશું શ્રીનાથજી નાથ દ્વારા, અને બીજી લાઈનમાં જતા રહ્યા. એટલે પદમ પદમ યદ વિપદામ. દરેક વ્યક્તિ સાથે આવું થઈ શકે. આપણે એની હાથેથી એવું આપણી બધા હાથે થઈ શકે. અહીંથી નીકળી અહીંથી બેઠા બેઠા બી ઘણા તમે જોયો છે બેઠા બેઠા મૃત્યુ પામી જાય. કીર્તન કરતાં કરતાં મૃત્યુ પામે. ભક્તો પણ પામ્યા છે મૃત્યુ કીર્તન કરતાં કરતાં. અને બધા એ મૃત્યુ બધા કરતાં સારું કહેવાય. મુસલમાન પણ મસ્જિદમાં મળી જાય તો બહુ ખુશ થઈ જાય. ખબર છે તમને? કોને કોને ખબર છે? મસ્જિદમાં મરવું એટલે એકદમ, એટલે એ લોકો બહુ સુકૂનવાન ગણે. કેમ? કારણ કે અલ્લાહની બંદગી કરતાં કરતાં એ મરેલો કહેવાય. એટલે ભગવાનનો ભક્તિ કરતાં કરતાં મૃત્યુ પામેલો કે વ્યક્તિ કહેવાય. તો આપણે પણ ભગવાનનું નામ કીર્તન કરતાં કરતાં કોઈ મૃત્યુ પામે, અંતવતે એમાં શું કહે, અંતે નારાયણ સ્મૃતિ, અંતે મૃત્યુ આવતી વખતે નારાયણ સ્મૃતિ થઈ જાય તો સારામાં સારું કહેવાય. તો આપણે પણ એમ માનીએ છીએ. તો આ જગત પદમ પદમ યદ વિપદામ છે. જગત પદમ પદમ, ડગલે ને પગલે મુસીબત. જેમ કે કોઈ વ્યક્તિ ધનાધય હોય, ધનાધય, અને બિઝનેસ કરવા નીકળે અને બધું વસ્તુ જાન પર લગાવી દે. ઘણા લોકો ફિલ્મ ડિરેક્ટર, પ્રોડ્યુસરો ફિલ્મ બનાવે. તો ફિલ્મ બનાવે એની જીવનની 1000 કરોડની કમાણી હોય. કેટલા કરોડની? 1000 કરોડ રૂપિયા કમાયા હોય. પણ આ ફિલ્મ બનાવો એવી સક્સેસ જાહે કે 1000ના 5000 કરોડ થઈ જાય, અને ફિલ્મ નિષ્ફળ જતી રહી, અને 1000 કરોડમાંથી રોડ પર આવી જાય. ક્યાંથી આવી જાય? રોડ પર આવી જાય. અને બિચારો જ્યારે મરે ત્યારે કોઈ પૂછવાવાળું નહીં હોય. એવી રીતના કેટલા તો તમે આપણે જેને હીરો માનીએ છીએ ને એ લોકો એવા મૃત્યુ પામે કે એને કોઈ ઓળખવા નહીં તૈયાર હોય. એક હતો અમૂલ પાલેકર. એવા હજારો છે, હજારો. તો પદમ પદમ યદ વિપદામ, ડગલે ને પગલે મુસીબત છે. પણ જે લોકોએ ભગવાનની ભક્તિ શરૂ કરી છે, ભગવાનની પ્રસન્નતા માટે જીવન શરૂ કર્યું છે, એના માટે આ જગત એવું નથી રહેતું. તમે જુઓ મહિમા. આપણે કહીએ છીએ પેલા જગતમાં જવાનું છે, બીજું જગતમાં, પણ અહીંયા જ આપણે જગતમાં રહીએ છીએ. એ જગતમાં પણ એ જગત માટે થઈને કાર્ય જેણે કરવાનું શરૂ કર્યું એના માટે શું છે? તો એના માટે આ પદમ પદમ યદ વિપદામ નથી. એના માટે તો ભગવાન વત્સ પદમ, ગાયની ખરી આવે ને, ગાયનું બચ્ચું આવે, અને એનો વાછડી કે વાછડો કહીએ આપણે. એ વાછડાના પગની ખરી એટલે આગળ પેલું એનું પગલું આવે ને, એના નખ, એને ખરી કહેવાય. એ પગલું પડે તો, એ કાદવમાં પગલું પડે તો એ કેટલું મોટું હોય? બેનર્જી કિતના બડા હોતા હૈ? છોટા સા, છોટું અમથું. હવે એ પાણીથી ભરી દઈએ અને એને ઓળંગવું હોય તો રવિભાઈનો છોકરો બી ઓળંગી જાય. રવિભાઈનો છોકરો પણ ઓળંગી જાય. અધિધરનો છોકરો પણ ઓળંગી જઈ શકે. એનું નામ શું છે? ધ્રુવ ઓળંગી જઈ શકે. કોઈ પણ નાનામાં નાનો છોકરો ઓળંગી જઈ શકે. એટલે આ જગત બહુ ભારી છે. આ ભવસાગર છે. ભવસાગર એટલે આ સમુદ્ર છે, એટલો મોટો સમુદ્ર છે જેમાં જન્મ થયા કરે છે, મૃત્યુ થયા કરે છે, જન્મ થયા કરે, મૃત્યુ થયા કરે. મેં એક્ઝામ્પલ આપેલું ઘણી વખત તમને. હોસ્પિટલ બધી ભેગી કરી દેવું તો તમને એવું લાગે બહુ બધા લોકો આવી રહ્યા છે આ જગતમાં, અને બધા શમશાન ભેગા કરી દેવામાં આવે, અને આપણે ત્યાં બધા શમશાનમાંથી પાસ રહ્યા કરીએ તો બધા આવી રહ્યા છે અને જઈ રહ્યા છે. એટલે કે શમશાનમાં લાશ આવી રહી છે અને જઈ રહી છે બળીને, તો બધા મૃત્યુ થતા દેખાય. તો આખું જગત ભવસાગર છે. જન્મ થયા કરે છે એક બાજુ મૃત્યુ થયા કરે છે. તો એટલો મોટો સમુદ્રને ઓળંગવો એટલે આજે આ દેહમાં આવી રીતના છે.
પશુ પણ એવી રીતના થયા કરે છે, નાના નાના જીવાત પણ એવી રીતના થયા કરે છે. બધી જીવાત સવારે કેટલી બધી મરી જાય. અહીંયા અમે સવારે એક લાઇટ શરૂ રાખીએ, ચામાચીડીઓ આવે અહીંયા બેસવા, તો એ ચામાચીડીઓને ભગાડવા માટે જીવાત રાખીએ. જીવાત પેલું લાઇટ શરૂ રાખીએ તો લાઇટને લીધે જીવાત આવી જાય, બધી જીવાત મરી રહી છે. સવાર પડે એટલે બધી મરી ગયેલી હોય ને રાત હોય એટલે બધી આવ્યા કરે. શેના લીધે આવે ખબર છે જીવાત? હે હે હવે એકચ્યુઅલી મને ખબર, એટલે એકચ્યુઅલી સાયન્સ શું કહે છે? સાયન્સ એમ કહે કે આ બધી લાઇટમાં છે ને એને ગંધ આવે. શું ગંધ આવે? સ્ત્રી ગંધ આવે. એટલે પુરુષ નર માદા એ લાઇટ તરફ એટ્રેક્ટ થાય અને બિચારા બધા હવાર થાય તો મરી જાય. ઇન્દ્રિય ભોગ માટે થઈને આવેલા હોય અને બધા હવાર થતાં મરી જાય. હે એટલે ભવસાગર. મનુષ્ય બી મરી રહ્યા છે, જીવાતો પણ મરી રહી છે, પશુ પક્ષીઓ પણ મરી રહ્યા છે, નવા નવા પશુ પક્ષીઓ જન્મી રહ્યા છે, મનુષ્ય જન્મી રહ્યા છે. તો આ જન્મ મરણનું જે ચક્કર છે એ ભવસાગર કહેવાય. એ ઓળંગવું બહુ જ દુષ્કર છે. અને ભવામ બુદ્ધિ વત્સપદમ, તો એ જે ભગવાનની નૌકારૂપી જે ચરણ છે એનો જેણે આશ્રય લીધો છે એના માટે આ ભવસાગર વત્સપદમ જેવું થઈ જાય. તો એ જન્મ મૃત્યુના ચક્રમાંથી નીકળી જાય. તો આ બીજો ફાયદો. પહેલો ફાયદો શું કીધો? પહેલો ફાયદો કીધું સારા અને નરસા કર્મફળમાંથી મુક્ત થાય છે. બીજામાં શું કીધું? જન્મ મૃત્યુમાંથી મુક્ત થાય છે આમાંથી. હવે કહે છે અહીંયા શું કહે છે? યદા તે મોહકલીલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતંસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. યદા એટલે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તારે સર્વ સાંભળવા યોગ્ય બાકી તથા ત્યાં સાંભળેલા હશે તે પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ. અર્જુને 43મા શ્લોકમાં શું કીધું? પહેલા અધ્યાયના 43ના શ્લોકમાં અર્જુન કહે છે, શું કહે છે? ઇંગ્લિશમાં મારી પાસે છે. ઓ કૃષ્ણ, મેન્ટેનર ઓફ ધ પીપલ, આઈ હેવ હર્ડ, મેં સાંભળ્યું છે ગુરુ શિષ્ય પ્રમાણે, ધેટ ધોઝ હુઝ ફેમિલી ટ્રેડિશન આર ડિસ્ટ્રોયડ ડ્વેલ ઓલવેઝ ઇન હેલ. અર્જુને કીધું મેં સાંભળ્યું છે કે જેના પૂર્વજો જે લોકો કુળ પરંપરાનો નાશ કરે છે તેમનું વંશજ આખું નર્કમાં વાસ કરે છે. અર્જુને એમ કીધું મેં સાંભળ્યું છે ગુરુ પરંપરા. તો આપણે એ શ્લોકમાં ત્યારે જોયેલું કે જ્ઞાન મારા મત પ્રમાણે મને એમ કે આવી રીતના થાય તો આવું એવું કદી હોવું જોઈએ નહીં. આપણે ક્યાં તો શાસ્ત્રોમાંથી એ વાત સાંભળેલી હોવી જોઈએ, શાસ્ત્રોમાંથી જાણેલી હોવી જોઈએ, તો આપણે દલીલ કરીએ કાંઈ. એ વખતે આપણે જોયું હતું ને કે દલીલ સાચી ક્યારે કહેવાય? કે મેં અહીંયા વાંચ્યું કે આ આમ છે તો તમે તો આમ કહો છો, ત્યારે એ દલીલ સાચી કહેવાય. પણ આપણે એમ કહીએ કે મારા પ્રમાણે, મારા માનવા પ્રમાણે, તારા માનવા પ્રમાણેની વેલ્યુ ઝીરો. તો એવી રીતે ન ચાલે. તો અહીંયા અર્જુને ત્યારે વાત કરેલી હતી કે મેં સાંભળ્યું છે. પણ અહીંયા ભગવાન શું કહે છે કે જ્યારે તારી બુદ્ધિ આ બધું વસ્તુમાંથી પાર થઈ જશે ત્યારે તે જે સાંભળેલું છે અને તે સાંભળવાનું બાકી છે એ બધામાંથી તું પર થઈ જઈશ. એટલે જ્યારે વ્યક્તિ બુદ્ધિયોગ વિશે વાત સાંભળતો નથી, જ્યારે ભક્તિયોગની વાત સાંભળતો નથી, જ્યારે યોગસ્થ કરું કર્માણી એ સમજતો નથી, ત્યાં સુધી એણે બધા નીતિ નિયમોનું પાલન કરવું પડે છે. અહીંયા માધવેન્દ્રપુરીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવેલું છે આ શ્લોકમાં. શું શ્લોકમાં ઉદાહરણ છે કે માધવેન્દ્રપુરી કહે છે, માધવાચાર્ય કે માધવેન્દ્રપુરી, શું નામ છે? માધવેન્દ્રપુરી. તો એ ચૈતન્ય મહાપ્રભુના ગુરુના ગુરુ છે. માધવેન્દ્રપુરી કોણ છે? ચૈતન્ય મહાપ્રભુના ગુરુ કોણ હતા? ચૈતન્ય મહાપ્રભુને ગુરુની જરૂર નથી, એ સ્વયં ભગવાન છે. છતાં દ્રષ્ટાંત પૂરું મારવા માટે એ ગુરુ સ્વીકારે છે અને ઈશ્વરપુરી એમના ગુરુ છે. ને ઈશ્વરપુરીના ગુરુ છે
માધવેન્દ્રપુરી. તો માધવેન્દ્રપુરી કહે છે, હે મારી ત્રિકાળ સંધ્યાની પ્રાર્થનાઓ, તમારો જય થાવો. હે સ્નાન, એટલે ત્રિકાળ સંધ્યા. સંધ્યા એટલે શું? સંધ્યા એટલે શું દિનેશભાઈ? સંધ્યા એટલે બે વસ્તુનું મિલાપ, કન્જંક્શન. શું કહેવાય? જેમ કે કળિયુગની સમાપ્ત થાય અને સતયુગની સ્થાપના થાય, એ જ્યારે લીટી પડે ત્યારે એને સંધ્યા કહેવાય, યુગ સંધ્યા. શું કહેવાય? યુગ સંધ્યા. જ્યારે દ્વાપર યુગ ખતમ થાય અને સતયુગની કલયુગની સ્થાપના થાય ત્યારે યુગ સંધ્યા થઈ કહેવાય. એટલે દરેક યુગ સંધ્યાની, એટલે યુગો વચ્ચે એક એક સંધ્યા આવે. એવી રીતે દિવસ સવાર થાય અને સૂર્યોદય થાય, રાત્રિમાંથી સૂર્યોદય થાય ત્યારે સંધ્યાકાળ બન્યો કહેવાય. અને બપોરનો સમય હોય ત્યારે સંધ્યાકાળ કહેવાય. ત્યારે એ એક નગરી યમપુરીમાંથી પાસ થાય સૂર્ય, એટલે એ સંધ્યા થઈ કહેવાય. સૂર્યનું પરિભ્રમણ તમે જોશો, એ આગળ આપણે જોઈશું કોઈક વખત, ત્યારે તમને ખબર પડશે. અને રાત્રે એ પાછી એક નગરીમાંથી પાસ થઈને બીજી નગરીમાં થાય, એટલે એ સંધ્યા કહેવાય. તો એ સંધ્યા એક વ્યક્તિ છે પાછી સાથે સાથે. શું છે? વ્યક્તિ. તો એ વ્યક્તિને પાસે માફી માંગે છે માધવેન્દ્રપુરી. શું કહે છે? હે ત્રિકાળ સંધ્યાની પ્રાર્થનાઓ, તમારો જય થાવો. કેમ? કારણ કે એ એમ કહેવા માંગે છે, હે સ્નાન, એટલે સ્નાન પણ આપણે જે સ્નાન કરીએ એ સ્નાન દ્વારા એક વ્યક્તિ પ્રસન્ન કરવાના છે આપણે. તો એ સ્નાન પણ ની પાસે પણ માફી માંગે છે. ખ્યાલ આવે છે ને? શું કહે છે? એ સ્નાન તમને નમસ્કાર હોય. હે દેવો, હે પિતૃઓ, હવે મને આપ સર્વ માટે તર્પણ કરવાની મારી અસમર્થતા માટે કૃપા કરી ક્ષમા આપો. આપણે આગળ પણ જોયું. શું જોયું ભાવેશભાઈ? આગળ જોયું ને 38 નંબરના શ્લોકમાં ભાવાર્થમાં શું જોયું? નાયમ કિંકરો ઋણીમ ચ રાજન સર્વાત્મન યે શરણમ શરણ્યમ ગતો મુકુંદ પરિહૃત કૃતમ. કે જ્યારે વ્યક્તિ પહેલું શું છે શબ્દ? નાયમ, દેવર્ષિ ભૂતાપ નૃણામ પિતૃણામ નાયમ કિંકરો ઋણીમ ચ રાજન સર્વાત્મન યે શરણમ શરણ્યમ ગતો મુકુંદ પરિહૃત કૃતમ. શું છે? દેવર્ષિ. એટલે એ વખતે આપણે જોયું હતું, હવે હું એને ડિટેલમાં નહીં લેવું, કે આપણે બધાના ઋણી છીએ, તો આપણે એના માટે ઋણ અદા કરવાનું છે. તો અહીંયા એ જ રીતે માધવેન્દ્રપુરી કહે છે કે હે મારી ત્રિકાળ સંધ્યાઓ, હે મારો સ્નાન, હે મારા પિતૃઓ, હે દેવો, હું તમને તર્પણ અર્પણ કરી શકું એમ નથી, મને માફ કરજો. કેમ? કારણ કે મેં ભક્તિ અપનાવી છે, મેં બુદ્ધિ યોગ અપનાવ્યો છે, નિષ્કામ કર્મ યોગ અપનાવ્યો છે. એટલે હવે જ્યારે મારે નિષ્કામ કર્મયોગ મેં જ્યારે અપનાવ્યો છે ત્યારે મારે આ કરવાની ફરજ રહેતી નથી. એટલે અર્જુન જે દલીલ કરે છે કે મેં આ સાંભળ્યું છે કે આમ થશે આમ થશે, પણ ભગવાન કહે તું બુદ્ધિયોગમાં કારણ કર, એટલે આ બધી વસ્તુમાંથી તું નીકળી જાય. તારી મોહ કલિલમ, કલિલમ એટલે ગાઢ જંગલ, ગાઢ જંગલમાં તારી બુદ્ધિ અત્યારે અટવાઈ ગયેલી છે. શું કે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તારે સર્વ સાંભળવા યોગ્ય બાકી તથા તે સાંભળેલ હશે તે પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ. એટલે અત્યારે પણ આપણે બહુ બધા લોકોના મનમાં મારે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. ઘણા ભક્તોને કંઈ ને કંઈ એવું ભક્તિ કરતા હોય, પણ આ તો કરવું જોઈએ, આ તો કરવું જોઈએ એવું મનમાં ભાવના હોય, ખબર છે ને? એટલે અહીંયા તો હજી ઠીક છે, તો આપણે બહુ નાની સંખ્યા છે અને આપણું મારું વ્યક્તિગત ધ્યાન હોય એટલે હું ધીમે 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 મારા કોન્ટેક્ટમાં તમે આવી જાઓ. એટલે આ ખોટું છે એમ હું સમજાવી દઉં ને તમને ખોટું છે એમ સમજાઈ જાય ને તમે એ કરવાનું બંધ કરી દેવું. પણ મોટું ગ્રુપ થઈ જાય તે પર્સનલી કોન્ટેક્ટમાં નહીં આવે, એટલે બહુ બધા લોકો મને અનેક દૂષણ ભરેલા રહી જાય. શું રહી જાય? દૂષણ. એટલે હવે મારી માતાજી આવ્યા, નવરાત્રિ આવી, એટલે મારે નવરાત્રિ કરવી જોઈએ. નવરાત્રિ એટલે આ તો મારા કુળદેવી છે અંબામાં,
એટલે કુળદેવી મારા અંબામાં છે, એટલે મારે નવરાત્રિનું પૂજન તો ઘરે શરૂ કરવું જોઈએ. એટલે ઘરે તમે જાઓ, આ મારા ભાઈ મુકેશ કેટલા વર્ષથી આવે છે, એના મંદિરમાં, એના ઓફિસ, એની શું કહેવાય, મને તો હમણાં જ ખબર પડી 2 અઠવાડિયાથી, પણ હવે મારે એક દિવસ એની દુકાન જવાનું છે. તો એની દુકાનમાં બધા દેવી દેવતાના ઘણા બધાના ફોટા છે. પણ અહીંયા ભગવાન શું કહે છે કે હે, જ્યારે તું બુદ્ધિ યોગ એટલે યોગ કર્મસુ કૌશલમ, જ્યારે યોગમાં તું કાર્ય કરતો હોય, બુદ્ધિ યોગમાં કાર્ય કરતો હોય, નિષ્કામ કર્મ કરતો હોય, એટલે ભગવાન માટે થઈને કાર્ય કરતો હોય. ભગવાન માટે એટલે શું કાર્ય? ભગવાન માટે એટલે શું કાર્ય? આપણે દરેકે આ કરવાનું છે ને, દરેકે શું કાર્ય કરવાનું છે? તો એ છે કૃષ્ણ ભાવનાયુક્ત કાર્ય. કૃષ્ણ ભાવનાયુક્ત કાર્ય જે છે એ ભગવાનને પ્રસન્ન કરવાના કાર્ય છે. શું છે ભાઈ કૃષ્ણ ભાવનાયુક્ત કાર્ય? રોજ સવારે તમારે અહીંયા મંગળામાં આવવાનું. કોણ આવે છે તમારામાં લેડીઝમાંથી? આમાંથી 10% નહીં આવતી, એટલે 10% લેડીઝ નથી આવતી તમારામાંથી. અહીંયા આટલી બધી લેડીઝ બેસેલી છે, પણ મંગળા આરતીમાં 10% નહીં આવતા. અને આટલા જેન્ટ્સ બેઠેલા છે, એમાંથી 30% આવે છે, બાકીના 70% નહીં આવતા. અને લેડીઝ 90% નહીં આવતી. પહેલી શરૂઆત તો ત્યાંથી થાય, રેવ કરીએ અમે. એટલે આ રેવ પાર્ટી તમને જેલમાં નાખી દે, પણ અમારી રેવ પાર્ટી સવારે 4:30 શરૂ થઈ જાય, મહારાજ કહે. અને આખો દિવસ અમે નાચીએ અને ભગવાનના પ્રેમમાં નાચીએ. તો આ નાચવાનું તમારું સવારથી શરૂ થઈ જાય. આનંદમય જીવન જે છે, આનંદમય જીવનનો જે અનુભવ લેવાનું છે, એકચ્યુઅલી આપણે દ્રઢ નથી આપણા મનમાં, આ જ્ઞાન નથી. અને આપણે એના માટે ગંભીરતાથી એ અપનાવ્યું જ નથી. તમને મારા જીવનની હું વાત કરું તો હું ઘણી વખત ઓફ ધી ટ્રેક થતો હોઈશ, પણ એ મેં જ અનુભવ્યું કે ભગવાને મને પકડીને પાછો લાવ્યા. બહુ બધી વખત, અત્યારે મારે હું કહેવા જઈશ તો તમે સમજી નહીં શકો, પણ મેં એવી રીતના બહુ બધી વખત એક વખત મેં જ્યારથી ઇસ્કોનમાં, એટલે કે જ્યારથી હું શરૂઆત કરી શોધની, ત્યારથી ગંભીરતા મારામાં. એટલે 2004ની હું વાત કરું તો 2004માં મારામાં તે પહેલાંની ગંભીરતા. હવે એક વખત પેટ્રોલ પંપ પર પેલા નાગાબાવા આવે ને, તે આવ્યા અને મને આમ કરીને પેલું કંઈક ભભૂટીને કંઈક ગોળીને એ આપી ગયા. એટલે ત્યારથી તે પહેલાંનું મારા મનમાં એક ભાવ કે મારા ઘરમાં હું એવી વ્યવસ્થા કરીશ કે નીચે ઘરમાં કોઈ પણ સાધુ આવે એને જમાડવાનું, કોઈ પણ મારી ઘરે આવે એને જમાડી લેવાનું, જમીને જ જવો જોઈએ મારે ત્યાં. એટલે સેન્ટિમેન્ટ લાગણી હોય એમ. અત્યારે પણ એ ખરું કે મારા ઘરે કોઈ પણ આવે, અચ્છામાં અચ્છો માણસ આવે ને કોઈ દિવસ ઘરનો દરવાજો ગભરાઈને, આ બધા કે કૂતરાથી સાવધાન બાજુમાં બી લખી દીધેલું છે, નેવર. 30 વર્ષથી હું કરોડો રૂપિયા બી ખિસ્સામાં લઈને ફરું ને તો બી કોઈ દિવસ ગભરાવ નહીં. અને કેમ નહીં ગભરાવ? ભગવાન પર ભરોસો. એટલે મારી પોતાની આવડત પર ભરોસો નથી, પણ ભગવાન કહે છે કે જો તું મારી માટે ખર્ચીશ નહીં તો હું લૂંટારો મોકલીશ તારી પાસે. ક્યાં તો તું મને સ્વેચ્છાએ આપી દે મારા માટે, કાં તો હું તારી પાસે જબરજસ્તી છીનવી લઈશ. અને જો જબરજસ્તી છીનવીશ તો તને આકરું લાગે, અને જો તું સ્વેચ્છાએ મને આપીશ તો તેમાં તને આનંદ પણ મળશે. એટલે આ સૂત્ર હું બરાબર સમજી ગયેલો, એટલે હું સ્વેચ્છાએ આપું. તો એ વખતે હજી હું નવો એટલે આ ફિલોસોફી ક્લિયર નહીં, એટલે મેં પેલા ભાઈનું રાખી મૂક્યું. તો ભગવાને મને એવો વંટોળ કરીને આ બધું માનવું નહીં જોઈએ એમ કરીને ગટરમાં ફેંકાવી દીધું પેલું બધું. એટલે ભગવાને મને પકડીને લઈ આવ્યા, બરાબર છે. પછી એક વખત પાછું વમળ આવ્યું કોઈ કારણસર. વમળ કૃપાલુચાર્ય મહારાજને લીધે આવ્યું. એટલે હું છે ને પ્રભુપાદ જેવા ગુરુ હોતું, મને એમ થાય કે મારે ગુરુ હોવા જોઈએ, પ્રભુપાદ જેવા જ મારે ગુરુ જોઈએ. અને હવે ત્યારે બધી પ્રભુપાદનું ટોટલ મૂળ તો આપણને ખબર નહીં હોય. એટલે કૃપાલુચાર્ય મહારાજને હું સાંભળું, અને કૃપાલુચાર્ય મહારાજને સાંભળીને મને એમ થાય કે આ પ્રભુપાદ જેવા જ છે. એટલે રોંગ ડાયરેક્શનમાં હું ઘૂસી ગયો. એટલે ભગવાનને પહેલાં મારી ગંભીરતા જોઈ લી પહેલેથી, 2002, 2001માં કે 2000માં, કે આને મારે શુદ્ધ ભક્તિ શું આ જીવનનો ઉદ્દેશ છે તે પ્રમાણે જ મારે આગળ વધવું છે. તો હું ખોટી લાઈનમાં ઘૂસી ગયો, તો વમળ આવ્યું મારા જીવનમાં. એ વમળ આવ્યું તો એ વમળને લીધે એ મારો મિત્ર મને કહે કે મેં તારા માટે માન્યતા માનેલી છે, જા.
અને તું આ કરી આવ. એટલે મેં કીધું એ બધું કંઈ હોય જ નહીં તું કે મારા માટે થઈને કરતું મારો દોસ્તાર હોય તો મેં એના માટે થઈને કર્યું તો ઓર વમળ વધ્યું. એટલે ધીમે ધીમે મને રિયલાઇઝ કરાવ્યું કે અહીંયા ખોટું છે, અહીંયા ખોટું છે. અને એમાં કરતાં હું જીવનમાં આગળ વધ્યો. એમ કરતાં ટોટલી ભગવાનની લાઈન જે કહેવાય, એટલે કે ભગવાન જે સિદ્ધાંતમાં આપણને લાવવા માંગે તે સિદ્ધાંતમાં હું આવી ગયો. હવે મારો સ્વભાવ બરાબર નહીં હતો. સ્વભાવ જે હોય ને, નમ્રતા હોવી જોઈએ, ભગવાનને એક ભક્તના ગુણ જે હોવા જોઈએ ને, યસ્યાસ્તિ ભક્તિર ભગવતી તત્રે સર્વે ગુણે સમાતે સુરા, કે જે ભગવાનના ભક્ત હોય તેનામાં ભગવાન દેવતાઓના 28 પ્રકારના ગુણ આપોઆપ સર્જન થાય. તે ગુણમાંનો મારામાં એક પણ ગુણ નહીં. એટલે એમાંનો અત્યારે પણ નથી, પણ એ ગુણ સર્જન કરવા માટે ભગવાન મારી સાથે કેવું કરે છે તે હું જોઉં છું, અને ભગવાન મને સીધી લાઈનમાં લાવે છે. ખ્યાલ આવે છે તમને? એટલે એક વખત જો તમે ગંભીરતા લાવ્યા ને તો તમે પણ અનુભવશો કે તમને ભગવાન છટકવા નહીં દે, પકડી રાખશે. જીવનમાં કદી રોંગ લાઈનમાં ગયા એટલે તમને પકડીને લઈ આવે. કાં તો તમારી શરીરની બીમારી લઈ આવે, કાં તો પેલું લઈ આવે, કાં તો પેલું લઈ આવે, તમને ભાન કરાવે કે તમે ખોટી લાઈનમાં જાઓ છો. આ ભગવાનની એક વિશેષ કૃપા છે ભક્ત પર, દરેક ભક્ત પર. એટલે જો તમે આનો અર્થ શું છે કે આપણે રાઈટ લાઈનમાં નથી આવ્યા, એટલે શું છે કે આપણે ગંભીરતા લાવ્યા જ નથી કે મારે આ કરવું છે. આપણે શું કે પણ આ બધું ખોટું હોય એવું મને લાગે છે. અત્યારે આપણે શું પ્રભુજી કહે પણ એટલું બધું સાચું, એટલું બધું કંઈ આપી દેવાની જરૂર નથી. ઠીક છે, ધીમે ધીમે કરવાનું છે. હા ભાઈ, ધીમે ધીમે જ કરવાનું છે, પણ આ જ લાઈનમાં મારે કરવું છે એવી દ્રઢતા તમારે લાવવી પડે. મારે મંગળા આરતીમાં જવું છે એમ લાવવું પડે. પોલીસવાળાને અમે મળીએ તો પોલીસવાળા શું કહે? સમય નથી. શું કહે? મેં અત્યાર સુધીમાં જેટલાને પ્રચાર કર્યો એમાં સૌથી બિઝી વ્યક્તિ જો મેં કોઈ જોયો હોય તો એ છે પોલીસવાળા. શું 24 કલાકની ડ્યુટી પોલીસવાળાને, કોઈ બી નાની પોસ્ટમાં હોય કે મોટી પોસ્ટમાં હોય. અને જેટલી મોટી પોસ્ટ, જેટલી મોટી સિટી એટલી વધી જવાબદારી, એટલું વધારે ટેન્શન. એટલે એ લોકોને ખૂબ ટેન્શન રહે. એક તો ઓળખાણનું પ્રેશર, એક તો રાજકારણનું પ્રેશર, અને એક તો રિશ્વત ભેગી કરવાની પ્રેશર. ખ્યાલ ને? કારણ કે રૂપિયા ભેગા કરીને તો પોસ્ટ પર આવેલા હોય, રૂપિયા ખવડાવીને હવે પૈસા તો ભેગા કરવાના ને પાછા. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે બહુ બધું દબાણ. અને 24 કલાક જ્યારે બી કહે એટલે તરત હાજર થવાનું. એટલે હું જ્યારે બી પ્રચાર કરવા જાઉં તો એ લોકો તરત કહે અમે પાસે સમય નથી. એટલે હું કહું વાત સાચી છે. આજે પેલા ભાઈ ગયા હતા કે અમે તો પારસી છે. મેં કીધું અમે પારસી છીએ પણ અમે તો મનુષ્યને આપીએ. મેં કીધું તું એમ કહે ને, અમે તો મનુષ્યને આપીએ, તમે પારસી હો તો તમે મનુષ્ય છો, તો આ મનુષ્ય માટે છે. એટલે આ બુક આપી તો કે અમે પારસી છીએ. તો મેં કીધું કે અમે મનુષ્યને આપીએ, તમે કેમ આવો? ખ્યાલ ને? એટલે એવી રીતના પોલીસવાળાને કહીએ કે અમારી પાસે સમય નથી. પણ સમય નથી, પણ દીવાચાર્થે રાજન નહીં, શું કહે પેલું, આયુર્હર્તિ વે પુંસામ ઉદ્યન અસ્તન સન અસી, કે સૂર્યનો ઉદય થાય અને ચંદ્રનો સૂર્ય આથમે એની સાથે આયુષ્ય હરાઈ જાય, બધાનું હરાઈ જાય છે ને. એટલે પોલીસવાળાનું પણ હરાઈ જાય છે. અને મૃત્યુ આવશે. આપણે કીધું 2 જગત શું છે? 2 જગત છે. એક જગત અહીંયા છે. અહીંયા જગતમાં શું થાય છે? જન્મ મૃત્યુ ચાલ્યા કરે છે. ચાલો, હરે કૃષ્ણ. ભગવાને દ્રષ્ટાંત પૂરું પાડ્યું. સામાન્ય કંઈ બી થઈ જાય, અચાનક થઈ જાય ને, થઈ જાય કે નહીં? અચાનક જ થઈ જાય જગતમાં. એકદમ શાંતિથી સાંભળતા હોય, આપણને તલ્લીન થઈ ગયા હોય ને અચાનક જ કંઈક આવી પડે. બની શકે કે આ છાપરું પણ આપણા માથા પર પડી શકે, અચાનક જ બની શકે, એમાં કોઈ ડાઉટ નહીં મળે. એટલે આપણે હર હંમેશ એ કાર્ય માટે તત્પર હોવા જોઈએ. હર હંમેશ આપણે આ જ કાર્ય કરતા હોઈએ.
જ્યારે આ કાર્ય કરતા હોવા જોઈએ ત્યારે મોટે ભાગની 99% કષ્ટથી આપણે મુક્ત રહીએ. જ્યારે આપણે જીવનનો ઉદ્દેશ બનાવ્યો છે ભગવાન માટે થઈને કાર્ય કરવાનું, ત્યારે 99% તકલીફ બધાની તમારી આજે જ ખતમ થઈ જાય. શું થઈ જાય? અત્યારે જ ખતમ થઈ જાય. જો તમારી ખાલી તમે એટલું જ ઈચ્છારો કે નહીં, મારે આ જ બુદ્ધિયોગમાં આ જેટલા શ્લોક સમજો એ મારે પ્રોપર સમજવા છે, હજી નથી સમજ પડી, મારે સમજવા છે અને એ જ પ્રમાણે કાર્ય કરવું છે જીવનમાં. બસ વ્યક્તિ એટલું સમજી લે, પછી ખાલી તમે એમ કહી દો, ભગવાનને તમે ઉલ્લું નહીં બનાવી શકો. એટલે મેં કહી દીધું હવે ભગવાન મારા કષ્ટ દૂર થઈ જાય, અને મનમાં ભાવ નથી કે મારે કરવું છે એમ. એટલે મેં નક્કી કર્યું એટલે એ પ્રમાણે ચાલવાનો ભાવ પણ હોવો જોઈએ. એટલે પછી કદમ કદમ ચાલવું પડશે એ પ્રમાણે. તો અહીંયા ભગવાન આ રીતે કહે છે કે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તું સર્વ સાંભળવા યોગ્ય બાકી તથા તે સાંભળેલા છે તે પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ. હવે 53મા શ્લોકમાં ભગવાન કહે છે, શ્રુતિ વિપૃતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધવચલા બુદ્ધિસ તદા યોગમ વાપ્સ્યસી. જ્યારે વેદોની અલંકાર પ્રચુર ભાષાથી તારું મન વિચલિત થશે નહીં અને આત્મ સાક્ષાત્કારની સમાધિમાં તે સ્થિર થઈ જશે, ત્યાર પછી તને દિવ્ય ચેતનારૂપી યોગ પ્રાપ્ત થશે. એટલે અત્યારે શું છે? વેદ, અર્જુનની બુદ્ધિ શું હતી? વેદ પ્રમાણે ત્રૈગુણ્ય વિષયા વેદા. આ પ્રકૃતિના 3 કાર્ય યોગ પ્રકૃતિના જે 3 કાર્ય છે એ 3 પ્રકૃતિનું જે કાર્ય છે એ 3 ગુણો પ્રમાણે થાય છે. અને નેસ્ત્રે ગણો ભવાર્જુના, કે તું ગુણોથી મુક્ત થા. તો આ જે પણ કાર્ય થઈ રહ્યા છે તે 3 ગુણની ક્રિયા પ્રતિક્રિયા છે. અને એના આધારે જે પણ કાર્ય થાય છે આપણે જગતમાં કરીએ છીએ તેમાં આપણું મન પુરવાયેલું છે. અત્યારે જે પણ કાર્ય કરીએ છીએ ને, આપણે શું કરીએ છીએ? હું અહીંયા બેસું, મને આ ફાયદો થવો જોઈએ, ખ્યાલ ને? અત્યારે શું મનમાં છે? આ જ છે ને. તો એ ભૌતિક ચેતના છે. શું છે? ભૌતિક ચેતના. અને વેદોમાં આ જ વસ્તુનું નિરૂપણ થયું છે કે તમે આમ કરો તમને આ ફાયદો થશે, તમે આમ કરો તો આમ ફાયદો થશે. પણ અહીંયા ભગવાન શું કહે છે કે આમાંથી તું પાર આવીશ ત્યારે તું સમાધિમાં અવસ્થિત થયેલો ગણાય, ત્યારે તું બુદ્ધિયોગમાં સ્થિત થયેલો ગણાય. હવે ભગવાન અહીંયા શબ્દ વાપર્યો સમાધિ. શું શબ્દ વાપર્યો? સમાધવ અચલ બુદ્ધિસ્તદા. એટલે અર્જુન પ્રશ્ન નેક્સ્ટ કરે છે. તરત અર્જુન વાચ. હવે એક ભાઈ છે, એક સંપ્રદાયના ભાઈ છે. તે ભાઈ, હવે આપણે છે ને આ ભગવદ્ ગીતાનો ઉદ્દેશ તમને ખબર પડવા માંડી હશે. થોડી તો ખબર પડી હશે કે ભગવાન કહે છે મારા માટે કાર્ય કરવું, હું જ ભગવાન છું. એ હજી આગળ આવશે. પહેલાં સમજો, કૃષ્ણ કહે છે કે મારા માટે કાર્ય કરવું જોઈએ અને ફક્ત કૃષ્ણ જ માટે કામ કરવું જોઈએ. આગળ તમને સમજાવવામાં આવશે. બીજા કોઈ ભગવાન નથી, કૃષ્ણ જ ભગવાન છે. એ આગળ સમજાવવામાં આવશે 8, 9, 10, 11, 12 ચેપ્ટરમાં. તો એ હવે ભગવાન કહે છે મારા માટે કાર્ય કરવું જોઈએ. એ ઉદ્દેશ છે ભગવદ્ ગીતાનો. ક્લિયર થાય છે ને? હવે કોઈ વ્યક્તિ બિઝનેસ કરવા માંગે અને આમાંથી બિઝનેસનો ઉદ્દેશ લઈ આવે કે જો અહીંયા આમ કરવાથી બિઝનેસમાં તમારી પ્રગતિ થશે, તો એ ભગવદ્ ગીતાનો ઉદ્દેશ થયો? નહીં થયો ને. તો એવી જ રીતે એક સંપ્રદાયના વ્યક્તિ આમાં બ્રહ્મ પેલો શું કહે પુરુષોત્તમ યોગ, શું કહે પુરુષોત્તમ બ્રહ્મ પુરુષોત્તમનો નિર્દેશન થાય છે આમાં. એટલે એમ કે ભગવાને વાત કરતા ગયા પણ અર્જુન સમજતો નહીં હતો, એ તો રડતો હતો એમ કે. એટલે આપણે સમજી શકીએ એમ કે રડતા વ્યક્તિને કંઈ સમજ પડે નહીં. એટલે જે બોલ્યા કરે કૃષ્ણ ભગવાન એ હા કર્યા કરતા હતા અર્જુન. પણ 8મા અધ્યાયના 1લા શ્લોકમાં કિમ તદ બ્રહ્મ, એ ભ્રમ શું છે એમ પૂછ્યું. ડફોડ એની પહેલાં તો અત્યારે પૂછ્યું ભગવાને અર્જુને બીજા જેવા, તે તું કેમ નથી બોલતો? સમજમાં આવે છે કાંઈ? એ વ્યક્તિ મારા પર યુનિવર્સિટીનો ઇન્ચાર્જ છે
અને યુનિવર્સિટીના ઇન્ચાર્જ છે મારા પર આવી રીતના મોકલ્યું, એટલે મારી પર આ મોકલ્યું કે આ અમારા સ્વામી જુઓ, એમ કે જો અક્ષર પુરુષોત્તમ સ્વામીનું નિર્દેશન થાય છે. અક્ષર કિમ તદ બ્રહ્મ, એ બ્રહ્મ કોણ છે? એ અક્ષર છે. હા, અક્ષર પુરુષોત્તમ યોગ, અને 14મા અધ્યાયમાં પુરુષોત્તમનું દર્શન થાય છે. એટલે કે ભગવદ્ ગીતામાં બી અક્ષર પુરુષોત્તમનું વર્ણન છે. એટલે ડફોડ તું આટલી બધી મહેનત હું કરવા કરે? સમજમાં આવે છે વાત? એટલે અક્ષર પુરુષોત્તમનું વર્ણન છે એ લઈ આવ્યા ભાઈ અંદર બતાવવા સારું. તો બતાવવા સારું એ કહે છે કે 8મા અધ્યાયના પહેલા શ્લોકમાં અર્જુન પૂછે છે તદ કિમ તદ બ્રહ્મ. એટલે એવું નથી કે બ્રહ્મ શબ્દ પહેલી વખત 7મા અધ્યાયના અંતમાં આવ્યો. બ્રહ્મ શબ્દ તો બીજા અધ્યાયના 72મા શ્લોકમાં પણ આવ્યો છે. 4થા અધ્યાયમાં 24-25 શ્લોકમાં પણ આવ્યો છે, અને એવી રીતના 6ઠ્ઠા અધ્યાયમાં પણ 24, 25, 26 શ્લોકમાં આવ્યો છે. તો એ બધામાં બ્રહ્મ આવ્યો, પણ અર્જુન અહીંયા પૂછે છે. તો આપણે સમજી શકીએ કે ભગવદ્ ગીતા જ્યારે કહેતા હતા ભગવાન, ત્યારે અર્જુન રડતો હતો. એટલે આપણે સમજી શકીએ કે રડતા માણસને કંઈ ખબર નહીં પડી હોય એટલે હા 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 કર્યા કરીએ, પણ એની બુદ્ધિ ઝબકી ત્યારે 8મા અધ્યાયમાં પહેલી વાર પૂછ્યું કે તકીમ તદ બ્રહ્મ. એટલે ડફોડ તો અહીંયા પ્રશ્ન કર્યો તે મૂર્ખ છે અર્જુન, ઊંઘમાં બોલે છે. અહીંયા અર્જુન પ્રશ્ન કરે છે ને, શું કરે છે જો? અર્જુન વાચ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થકે સવ સ્થિતધિ કિમ પ્રભાસેત કિમ આસિત વ્રજેત કિમ. અર્જુન વાચ, એટલે અર્જુન બોલ્યો. શું બોલ્યો છે? અર્જુને કહ્યું, હે કૃષ્ણ, અધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા મનુષ્ય સ્થિત પ્રજ્ઞના લક્ષણો કયા છે? તે કેવી રીતે બોલે છે અને તેની ભાષા કેવી છે? તે કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે? એટલે પછી મેં એક ઓડિયો બનાવ્યો અને મેં કીધું જો અહીંયા ભગવાન અહીંયા 25 વખત અર્જુને પ્રશ્ન કર્યા. હે? અને બ્રહ્મા એસા બ્રાહ્મી સ્થિતા, 72મા શ્લોકમાં શું કહે છે ભગવાન? એસ બ્રાહ્મી સ્થિતા, કે આ બ્રહ્મની સ્થિતિ છે. અને જો કોઈ વ્યક્તિ અંતકાલે પણ આવા જ ચેતનામાં રહે તો નિર્વાણ અધિગચ્છતિ, તો એ નિર્વાણ પામે છે. તો ભ્રમની વાત ત્યાં થઈ બીજા અધ્યાયના 72મા શ્લોકમાં. તો ત્રીજા અધ્યાયનો પહેલા શ્લોકમાં અર્જુન શું પૂછે છે? જાયસી ચિત્ત કર્મણાસ્તે મતા બુદ્ધિ જનાર્દન. એટલે ભગવાને 72મા શ્લોકમાં કીધું એને ખબર પડી ગઈ છે, પણ તું કહે કે અર્જુનને ખબર નથી પડી, અર્જુન રડતો છે. હવે તારી મૂર્ખા, તારી વાત સાંભળું કે આચાર્યની વાત સાંભળું? સમજ પડી ગઈ નહીં? એટલે એણે એવી રીતના બીટ કર્યો. એટલે અર્જુને કહ્યું, એટલે હવે આપણે જોઈએ કે ભગવાનને, હવે આપણે છીએ અહીંયા બધા, તો આપણે બધા ભક્તિ કરવાના ઉદ્દેશનો માર્ગ તમને ક્લિયર થયો? કરવું છે કે નથી કરવું? ગંભીરતાથી કેટલા દિવસ ગેરહાજર રહેશું આપણે? લગ્ન આવે તો ગેરહાજર, ગણપતિ આવે તો ગેરહાજર, નવરાત્રિની મારી આરતી આવે સોસાયટીમાં તો ગેરહાજર. તો એ ગંભીરતા કહેવાશે નહીં. જો મારે ત્યાં લગ્ન આવ્યા, મારા પોતાના છોકરાના લગ્ન સિવાયના કોઈ પણ લગ્ન આવ્યા ને મેં ગેરહાજરી મારી, અહીંયા મેં નથી મારી. મેં 2004થી અત્યાર સુધીમાં અહીંયાથી યાત્રાએ ગયા છું, તો એ આ જ કામ માટે ગયા. યાત્રા સિવાયની મારી શુક્રવાર હોય કે રવિવાર હોય મારી ગેરહાજરી થઈ નથી. બીમારીમાં પણ નથી થઈ. આજે પણ મારી તબિયત સવારથી 6 વાગે લગી નહીં હારી, 6 વાગ્યા પછી સારી થવા માંડી ધીમે ધીમે. તો પણ ગેરહાજર, કારણ કે મારી વૃત્તિ હતી કે મારે ગેરહાજર નથી રહેવું. એટલે ભગવાન, મને ખબર જ હતી કે ભગવાન મને સ્ટેજમાં લાવી દે. ખ્યાલ આવે છે ને તમને? તો એવી રીતે તમારી પણ જો તમારી ઈચ્છા, તમે નક્કી કર્યું કે મારે હવે આ માર્ગે ગંભીરતાથી ચાલવું છે, તો ગેરહાજરી આવી જોઈએ નહીં. ફોટો પાડ લેવું? મગજમાં ફોટો પાડી લીધો. તો હવે અહીંયા અર્જુન પૂછે છે કે અધ્યાત્મમાં લીન જે વ્યક્તિ હોય તેના લક્ષણ શું? એના લક્ષણ શું? એ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે ચાલે છે? આ 4 વસ્તુ પૂછ્યું. એટલે આપણે જોઈએ છે દરેક ફિલ્ડમાં કોઈ પણ વ્યક્તિને તાવ આવે તો ડૉક્ટર કેવી રીતના ઓળખે?
એના લક્ષણ પરથી ઓળખે. ઠંડી આવે છે, ઉલટી થાય છે, માથું દુખે છે, લક્ષણ પૂછે ને પહેલાં તો, બાહ્ય લક્ષણ. તો તાવના લક્ષણ કહેવાય એને. એવી જ રીતે કોઈ રૂપિયાવાળો વ્યક્તિ છે અને એક ગરીબ વ્યક્તિ છે, તો એના બેના લક્ષણ અલગ હોય. લક્ષણ પરથી ખબર પડી જાય કે આ ગરીબ છે ને આ ધનવાન છે. એવી રીતે કોઈ જ્ઞાની છે તો એના જ્ઞાનના આધારે ખબર પડી જાય કે આ જ્ઞાની છે અને આ અજ્ઞાની છે. તો અર્જુન એ જ અહીંયા પૂછી રહ્યો છે. ભગવાને કીધું કે બુદ્ધિ એટલે કે બુદ્ધિયોગમાં સ્થિર આ વ્યક્તિને કહેવાય. સમાધૌ અચલો શું કે સમાધૌ અચલા બુદ્ધિસ્તતા યોગમ વાપ્સ્યસી. એ સમાધિમાં કહેવાય એ વ્યક્તિ. તો અર્જુન પ્રશ્ન કરે છે કે બુદ્ધિયોગની વાત કરતાં હવે તમે સમાધિની વાત પર આવ્યા, તો સમાધિમાં જે વ્યક્તિ અવસ્થિત છે એને કેવી રીતે ઓળખી શકાય? સમજમાં આવે છે ને? અર્જુનનો પ્રશ્ન વેલિડ છે કે નથી વેલિડ? આપણને પણ થાય ને. અર્જુન આવા પ્રશ્ન કરી રહ્યો છે, અર્જુને આવા પ્રશ્ન ન કર્યા હોત તો આપણને કેવી રીતે ખબર પડે ને. હવે ભગવાન જવાબ આપશે એટલે આપણને ખબર પડે કે જે ભગવાનનો ભક્ત હોય તે કેવી રીતે બોલે છે. એટલે પહેલો જવાબ શ્રી ભગવાન વાચ. ભગવાન જવાબ આપે જનરલ, એટલે એના લક્ષણ શું, જનરલ લક્ષણની વાત કરે. કેવી રીતના ચાલે છે, કેવી રીતના બેસે છે અને કેવી રીતે બોલે છે તે ત્યાર પછી આપણે જોઈશું. આજે ખાલી એક જનરલ લક્ષણ જે 55મા શ્લોકમાં છે તે જોઈ લઈએ. શ્રી ભગવાન વાચ પ્રજાહતિ યદિ કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવ આત્મનઃ તુષ્ટ સ્થિત પ્રજ્ઞદ ઉચ્યતે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં જ સંતોષ પ્રાપ્ત કરે છે, ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. એટલે હવે આપણા મનમાં થાય આજે નવરાત્રિ રમવા જવી છે. શું થાય? પેલા ગીત ભાઈ એક ગરબો યાદ કરાવી દો. કોઈ ઘમર પેલું શું થાય? એક ગરબો શું છે ભાઈ? એક ગરબો આપણે સાંભળીએ ને. ધારો કે આ મોબાઈલ આવી ગયો, હવે એક વોટ્સએપ આવી ગયો, આમાં એક વોટ્સએપમાં આવી ગયો, કોઈને કોઈ ગ્રુપમાં આપણે બિઝનેસ દ્વારા જોડાયેલા હોઈએ, 90% તો ફાલતુ ગ્રુપમાં આપણે જોડાયેલા હોઈએ. શું? 90% જે ગ્રુપમાં જોડાયેલા હોય તેમાં ફાલતુ ગ્રુપ હોય. એટલે ફાલતુ ગ્રુપ જેટલા બી હોય એટલા કાઢી નાખવાના. એકદમ આવશ્યક ગ્રુપ હોય એટલા જ ગ્રુપ રાખવાના. એમાં જ આપણું હોવું જોઈએ. કારણ કે જેવી આ મન છે ને એટલું બધું ચંચળ છે, આગળ આવશે કે જેવી એને જે અનુભવ થયો છે એ વાત એને ક્લિક થઈ જાય એટલે તરત જ મન એ ભોગવવાની અભિલાષા કરશે. જેમ કે આપણે ગરબા રમ્યા છીએ ને, ગરબા રમ્યા છે. હવે ગરબા રમવા યોગ્ય છે કે નહીં યોગ્ય તે હું પછી કહીશ, નહીં તો પછી તમે કહે કે અહીંયા તો ગરબા રમવા ના પાડે એટલે હવે નથી આવું. પણ નહીં જ રમવા જોઈએ. ગરબા રમવા એ પાપમય યુક્ત કાર્ય છે. નવરાત્રિમાં ગરબા રમવાની એક સ્ટાઇલ છે દેવીને પ્રસન્ન કરવાની. આપણે તો હમણાં કીધું ને પેલા માધવેન્દ્રપુરીએ કે મારી બધાને, હે દેવો મારી પ્રાર્થના, હે મારા સ્નાન, હું તમને તર્પણ નથી કરી શકતો, હું તમારી પૂજા નથી કરી શકતો, મને માફ કરજો કારણ કે હું ભગવાનની ભક્તિમાં જોડાયો છું. એટલે આપણે જ્યારે ભગવાનની ભક્તિમાં જોડાઈએ ત્યારે આ બધું એટોમેટિક જે પણ આપણે દેવી દેવતા માટે કરવા માંગીએ તે એટોમેટિક થઈ જાય. એ નોલેજ આપણે દેવર્ષિ ભૂતાપ નૃણામ પિતૃણામ નાયમ કિંકરો ઋણીમ ચ રાજન એ શ્લોકમાં આપણે જોયું કે આપણે દેવોની પૂજા કરવી જોઈએ. પણ દેવોની પૂજા આપણે જ્યારે ભગવાનની પૂજા કરીએ તે એટોમેટિક થઈ જાય, એટલે અલગથી કરવાની જરૂર નથી. એટલે જે લોકો ભગવાનની ભક્તિ નથી કરતા એ લોકો કરી શકે દેવી દેવતાની પૂજા. તો એ દેવી દેવતાની જે લોકો પૂજા કરે છે તેની એક વિધિ હોય શાસ્ત્રમાં આપણે જોયું, અને એ વિધિ પ્રમાણે જ એણે કરવું જોઈએ. અને વિધિની બહાર જે કરે છે એને સજાને પાત્ર બનાવે છે. તો મોટે ભાગના અત્યારે જે લૌકિક દ્રષ્ટિએ લોકોને ગમે, હરે કૃષ્ણ આને એક જણ બહાર લઈ જાઓ રમવા, ચોકલેટ આપો, એને તમે લઈ જાઓ ભાઈ, હરે કૃષ્ણ,
એમાં શું થાય? પ્રેમથી કંઈ નહીં હવે. અને આવતી વખતે પછાડી ક્લાસ થાય છે નાના છોકરાના, તે ક્લાસમાં એને મોકલી દેજો. આમ તો એક છોકરાને આપણે વાલ છે, આપણને લાગે મારો છોકરો બહુ રમી રહ્યો છે, પણ આ બધાનું ડિસ્ટર્બ થઈ જાય છે, લાઈન તૂટી જાય છે. તો શું ચાલતું હતું આપણું? હા, એટલે ગરબા કરવાની એક રીત બતાવેલી છે શાસ્ત્રોમાં. એ રીતથી એક ટકો હું 0.001% પણ એનું અનુસરણ થતું નથી. અને એ અનુસરણ નથી થતું એટલા માટે જે પણ આપણે કાર્ય કરીએ અત્યારે છે ને લૌકિક વસ્તુ ચાલે. લૌકિક લોકોને એ સમજણ નથી કે મને મનમાં આવે એટલે મારે કરવું જોઈએ. એમ જ સમજે બધા. શું સમજે? મને મનમાં આવે, આ મને સારું લાગ્યું એટલે મારે કરવાનું, મને આ નથી ગમતું એટલે મારે નહીં કરવાનું, મને આ ગમે એટલે મારે કરવાનું. એટલે એવું કોઈ વસ્તુ દુનિયામાં ભગવાને તમને અહીંયા આપી જ નથી મંજૂરી. મને ગમે એટલે મારે મને ગમે એટલે મારે પ્રવચનમાં આ બોલવાનું, એની મંજૂરી પણ અહીંયા બેસીને નથી આપવામાં આવી. એની મને ગમે એ હું જો અહીંયા આવીને બોલું તો મને લખવા થાય, ગેરેન્ટેડ. હા, હું જો જે પ્રમાણે શાસ્ત્રોનો કહેવાનો અર્થ છે એને છોડીને હું અહીંયા બોલીશ તો એની પણ મને સજા થશે. અને એ છે મને મારી બોલતી બંધ કરાવવા માટે મને લકવાગ્રસ્ત કરવામાં આવશે, ગેરેન્ટેડ. તો એવી જ રીતે અહીંયા બોલવાની છૂટ નથી, એવી જ રીતે તમને કંઈ પણ સાંભળવાની પણ છૂટ નથી, એવી જ રીતે કંઈ પણ ગણપતિને પોતાની રીતે ભજવાની બી છૂટ નથી. બધું કરવાનું છે, પણ શાસ્ત્રોમાં જે ભગવાને બતાવેલ છે એ પ્રમાણે કરવાનું છે. ખ્યાલ આવે છે ને વાત? તો અહીંયા શું આપણે જોયું? હા, એટલે શેના પરથી આ વાત પર આવ્યા? હા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં સંતોષ પ્રાપ્ત કરે છે ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો છે, સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. એટલે સ્થિત પ્રજ્ઞ ત્યારે કહેવાય જ્યારે આત્મામાં સ્થિત હોય. આત્મામાં સ્થિત એટલે શું? એટલે હું કોણ છું એને જ્ઞાન હોવું જોઈએ. અને હું જ્યારે કોણ છું એ ખબર હોવી જોઈએ. એટલે હું જે છું એ કોની સાથે સંબંધ ધરાવે છે, અને એને એટલે ભગવાનનું નોલેજ હોવું જોઈએ. અને ભગવાનનો નિત્ય સેવક છે એ પણ એને જ્ઞાન હોવું જોઈએ. ત્યારે એ આત્મામાં સ્થિત થયેલો વ્યક્તિ ગણાય. અને જ્યારે આ જ્ઞાન એને થાય ત્યારે એ ભગવાનના આદેશ છે તે શાસ્ત્રો છે. શું છે? ભગવાનના આદેશ તે શાસ્ત્રો છે, અને એ શાસ્ત્રો પ્રમાણે ચાલશે. અને એ પ્રમાણે જ્યારે ચાલશે ત્યારે સ્થિત પ્રજ્ઞ કહેવાશે. ને જ્યાં સુધી એવી રીતના નહીં ચાલશે, એવી રીતે કોઈ વ્યક્તિ કરતું નથી. એટલે ઘણી વખત લોકો આપણને કહે કે તમે હોસ્પિટલ કેમ નથી બનાવતા? તમને કોઈ તલગીનમાં પ્રશ્ન કર્યો? ઇસ્કોનવાળા આપણે બુક સ્ટોલ લગાવતા ને, તો મને કહે કે તમે ઇસ્કોનવાળા બહુ સેવાની વાત કરો છો, પણ તમે કદી હોસ્પિટલ તો ખોલતા નથી. ખ્યાલ આવ્યો ને? તો આપણે હોસ્પિટલ ખોલવા માટે જો કાર્ય કરીએ તો સ્થિત પ્રજ્ઞ ન કહેવાય. કેમ? કારણ કે આપણે આત્મામાં અવસ્થિત રહીને આત્મામાં અવસ્થિત રહેવાનું છે. અહીંયા ભગવાન કહે છે શું છે કે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે. જ્યારે હોસ્પિટલ ખોલીએ ત્યારે આપણે જોઈએ કે ઓહો પેલા ભાઈને બિચારાને લીવરની બીમાર થઈ ગયા. હવે એ લીવરની બીમારીમાં બિચારો કેટલું વેદના અનુભવી રહ્યો છે, તો મારે એને લીવર સારું કરવા માટે હોસ્પિટલ ખોલવી જોઈએ. તો મનમાં શું થયું કે એની દુઃખ દૂર કરવા માટે હોસ્પિટલ ખોલવી જોઈએ. તો એ ઇન્દ્રિય તૃપ્તિ થઈ ગઈ મનમાં થયું. અનુમતિ છે અહીંયા ક્યાંય ભગવાને કીધું? આખી ભગવદ્ ગીતા તમે વાંચી લેશો ને મોડે થઈ જશે ને તો ક્યાંય એવી વાત આવશે નહીં, રજૂ થશે નહીં કે તમે હોસ્પિટલ ખોલો. તો એ જે વ્યક્તિ હોસ્પિટલ ખોલે છે એ વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ કહેવાશે નહીં. એવી જ રીતે બહુ બધી વસ્તુઓ આવે. તો આપણે જે કાર્ય કરીએ એના પરથી ખબર પડે કે આપણે સ્થિત પ્રજ્ઞ છીએ કે નહીં. હરે કૃષ્ણ.